આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 સોરઠની ચરિત્ર કથા ભાગ 84। ગઈ કાલે આપને શ્રી હરિના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ જ હેતપૂર્વક સાંભળશું। સૌરાષ્ટ્રમાં સમુદ્રને કિનારે આવેલ માંગરોળ ગામે વણિક જ્ઞાતિના શેઠ ગોવર્ધનભાઈ નામે એક બ્રહ્મ સ્થિતિને પામેલા ભક્તરાજ રહેતા હતા। તેઓ રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય હતા। ભગવાન સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણીના વેશે 7 વર્ષના તીર્થાટનને અંતે સંવંત 1856ની સાલમાં માંગરોળ પધાર્યા ત્યારે ગામની પશ્ચિમ તરફ ડોસા વાવના કિનારા પર એક પથ્થરની શિલા પર બેઠા હતા। એ વખતે ગામમાંથી ગોવર્ધનભાઈ આવ્યા। દૂરથી મહારાજની અલૌકિક તપસ્વી મૂર્તિ જોઈને તેમના મનની વૃત્તિ શાંત થઈ। તેથી પાસે જઈ પગે લાગીને નજીક બેઠા એટલે મહારાજે જ્ઞાનોપદેશની વાતો કરી। પછી આ કોઈ સમર્થ મહાપુરુષ છે એમ જાણી ગોવર્ધનભાઈએ કહ્યું કે આપ જમો તો હું ચોખ્ખી સુખડી જલ્દી લઈ આવું। એમનો નિર્દોષ પ્રેમભાવ જોઈને મહારાજે હા કહી એટલે ગોવર્ધનભાઈ તત્કાળ સુખડી લઈ આવ્યા। તે મહારાજ પ્રેમથી જમ્યા। પછી મહારાજે પૂછ્યું કે અત્યારે તત્કાળ આવી તાજી સુખડી ક્યાંથી લઈ આવ્યા? ત્યારે ગોવર્ધનભાઈ કહે મહારાજ આજે મારી ફઈનું કારજ છે તેમાંથી લાવ્યો છું। પછી ગોવર્ધનભાઈ કહે મહારાજ એ મારી પુત્રી ફઈની શી ગતિ થઈ હશે? એ અત્યારે ક્યાં હશે? મહારાજ કહે તારી ફઈને યમદૂતો ખૂબ મારી યમપુરીમાં લઈ ગયા છે ને ત્યાં કુંભીપાક નામના નરકના કુંડમાં નાંખી છે। મહારાજની આ પ્રકારની સ્પષ્ટ વાત સાંભળીને ગોવર્ધનભાઈ કહે કે એ તો બહુ ધર્મનિયમ વાળા હતા। દાન પુણ્ય તથા સેવા સમાગમ પણ બહુ કરતા ને રામાનંદ સ્વામીના વિશ્વાસપાત્ર અનન્ય શિષ્ય ગણાતા હતા। આમ પ્રભુનું ભજન કરનારા નરકમાં જાય એ વાત શી રીતે માની શકાય? ત્યારે મહારાજ બોલ્યા કે તારે તારી ફોઈને જોવી હોય તો આ ઘડીએ જ બતાવું। પછી તેણે જોવાની ઈચ્છા જણાવી એટલે મહારાજે તુરત જ સમાધિ કરાવીને યમપુરી માંગ મોકલ્યા। ગોવર્ધનભાઈએ ત્યાં અનેક નરક કુંડો જોયા અને પ્રભુ ઈચ્છાથી એને કુંભીપાકમાં દુઃખ ભોગવતી પોતાની ફોઈને દીઠી। ગોવર્ધનભાઈને જોઈને તે કાલાવાલા કરી ખૂબ જ રડવા લાગી। અરે ભાઈ મને અહીં અત્યંત દુઃખ થાય છે, તને દયા આવતી હોય તો આ મહાદુઃખ માંગથી જલ્દી બહાર કાઢ। ગોવર્ધનભાઈને દયા આવી એથી તેને કુંભીપાક માંગથી બહાર કાઢી। ત્યાં તો યમદૂતો આવી પહોંચ્યા ને એકદમ ગુસ્સે થઈને તત્કાળ પુત્રી બાઈને કુંડમાં નાખી દીધી અને ગોવર્ધનને માર માર્યો ને ક્રોધ કરીને કહ્યું કે ધર્મરાજાને પૂછ્યા સિવાય એ બાઈને તે કેમ બહાર કાઢી? જા હવે તું મૃત્યુ લોકમાં પાછો ચાલ્યો જા। પછી ગોવર્ધનભાઈએ દેહમાં આવી બધી વાત મહારાજને કહી સંભળાવી। પછી 2 હાથ જોડી મસ્તક નમાવી અત્યંત વિનમ્ર ભાવે પ્રાર્થના કરીને કહ્યું કે આપ તો સાક્ષાત ભગવાન છો, માટે મારી ફઈને યમપુરીના એ મહાદુઃખમાંથી મુકાવો। ત્યારે મહારાજે કહ્યું કે તમે યમપુરીમાં બીજી વાર જઈને તેને બહાર કાઢો। ત્યારે ગોવર્ધનભાઈ કહે ત્યાં તો યમદૂતો મને મારે છે। મહારાજ કહે અમારી આજ્ઞાથી જાઓ, તમારામાં એવું બળ આવશે કે યમદૂતો પણ તમને નહીં પહોંચી શકે। ત્યારે ગોવર્ધનભાઈ ફરી સમાધિમાં ગયા અને યમપુરીમાં પહોંચી જઈ
પોતાની ફોઈને કુંડમાંથી મુક્ત કર્યા. પરંતુ તેને જોઈને ફરી યમદૂતોની ભયંકર સેના તેના ઉપર ધસી આવી. પણ પ્રગટ ભગવાનના બળને યાદ કરતા ગોવર્ધનભાઈનું રૂપ પણ પ્રચંડ થઈ ગયું અને તેમણે પોતાના અપૂર્વ બળથી એ સર્વે યમદૂતોને મહાત કરી હટાવી દીધા અને તેની ફોઈને છોડાવી. એ વખતે પ્રભુના સ્મરણના પ્રતાપે તેની ફઈના આત્માને ભગવાનના પાર્ષદો લઈ ગયા. આ રીતે તેના આત્માની મુક્તિ થઈ. પછી ગોવર્ધનભાઈ સમાધિ માંગથી જાગ્યા ત્યારે તેણે બધી વાત વિસ્તારથી વર્ણીને કહી. પછી ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને પૂછ્યું કે, હે મહારાજ, મારી ફઈ ધર્મનિષ્ઠ હતા, છતાં તેની આવી દુર્ગતિ કેમ થઈ હતી? મહારાજ કહે, જ્યારે રામાનંદ સ્વામી સત્સંગમાં વિચરતા હતા ત્યારે ઘણા સ્થળો માંગ સદાવ્રત બંધાવેલા હતા. તે સમયે એક ભાવિક સદ્ગૃહસ્થ સ્વામીને સોનાની 2 લગડીઓ સદાવ્રત વગેરેના પુણ્ય કાર્યમાં વાપરવા માટે ભેટ આપી હતી. પરંતુ તે લગડીઓ સ્વામીએ પુત્રી બાઈને સાચવવા આપી. તે તેમને રાખી મૂકી હતી. ત્યારબાદ સદગુરુ રામાનંદ સ્વામી દેશાવર માંગ ફરવા ગયેલા અને કેટલાક સમયે પાછા આવ્યા. ત્યારે પેલી સોનાની 2 લગડીઓ પુત્રી બાઈ પાસે માગી અને કહ્યું, લાવો તેનો ઉપયોગ સદાવ્રત વગેરેમાં કરીએ. ત્યારે પુત્રી બાઈ કહે, અરે સ્વામી, એ લગડીઓ તો મેં પાછી આપી દીધી છે અને મારી પાસે છે જ નહીં. સ્વામી તો નવાઈ પામી ગયા અને કહ્યું કે એ વાત જુઠ્ઠી છે, અમે તો તમને જ સાચવવા આપી છે. પણ પુત્રી બાઈને એ લગડીઓ પાછી આપવાની બુદ્ધિ સૂઝી નહીં અને ઘણું કહ્યું છતાં પણ તે ન આપી, તે ન જ આપી. પછી તો સ્વામીએ એ વાત જતી કરી. આમ પુત્રી બાઈએ ગુરુનું દ્રવ્ય ઓળવ્યું હતું, તેનું તેને પાપ લાગ્યું, તેને લીધે તેની એવી દુર્ગતિ થઈ હતી. ગોવર્ધનભાઈને શ્રીજી મહારાજે સમાધિ કરાવીને યમપુરીમાં 2 વાર મોકલ્યા ને ત્યાં તેઓ શ્રીહરિની કૃપાથી યમદૂતોને પણ પહોંચી વળ્યા. આવા ભારે અદ્ભુત ચમત્કારથી તેમના પુત્રી ફઈનો તત્કાળ ઉદ્ધાર પણ થયો. તે દિવસથી બાળવય માં જ ગોવર્ધનભાઈ અનન્ય ભક્ત થયા ને શ્રી હરિની કૃપાથી સમાધિ નિષ્ઠ બન્યા હતા અને બીજાને પણ સમાધિ કરાવી શકે એવી અતિ ઉચ્ચ કોટીની બ્રહ્મ સ્થિતિને પામ્યા હતા. શ્રીજી મહારાજ પોતે મોટા મોટા સંતો આગળ પણ તેમનો દાખલો આપીને એમના જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની વાત કરતા. એક વખત મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી દેશમાંથી પરત ફરીને આવ્યા અને મહારાજને દંડવત કરીને પાસે બેઠા. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે દેશમાં સત્સંગ કેવો થયો છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, સત્સંગ તો બહુ થયો છે. ત્યારે મહારાજ બોલ્યા, જે ખરેખરા સત્સંગી કેટલા થયા હશે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, ખરેખરા સત્સંગી પણ ઘણા થયા છે. ત્યારે મહારાજ બોલ્યા, તમે ખરેખરા સત્સંગી થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ, કેમ કે તમારા સિવાય ક્યાંને પ્રીતિ નથી ને તમારી આજ્ઞામાં નિરંતર વર્તીએ છીએ. ત્યારે મહારાજ બોલ્યા, જો તમો ખરેખરા સત્સંગી થયા હો તો અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ ને શું કરતા હતા તે કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અમારા ખરેખરા સત્સંગી તો ગોવર્ધનભાઈ તથા પર્વતભાઈ આદિક છે. તે અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ, ત્રણેય અવસ્થામાં તમને દેખે
એવા સત્સંગી કેમ થવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માયિક ભાવ ટાળી 3 અવસ્થાથી પર પોતાને બ્રહ્મરૂપ માની તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને પ્રતિલોમ વૃત્તિ કરી ધ્યાન કરે તો એવી સ્થિતિ થાય. અને જ્યારે એવી સ્થિતિ થાય ત્યારે ગોવર્ધનની પેઠે બહાર વૃત્તિ રાખવી કઠણ પડે. એક વખત મુક્તાનંદ સ્વામી માંગરોળ ગયા ને ત્યાં આનંદજી ભાઈ સંઘેડિયાના ઘરે એકાંતમાં ઉતારો કર્યો. આનંદજી ભાઈ પ્રેમથી સીધું લઈ આવ્યા. તે સાધુઓએ રસોઈ કરી ઠાકોરજીને જમાડીને પોતે પણ જમ્યા. પછી સાંજે ગોવર્ધનભાઈ, મૂળચંદભાઈ, રામચંદ શેઠ, મેઘજી સુખડિયા વગેરે ઘણા સત્સંગીઓ સ્વામીનો સમાગમ કરવા આવ્યા. સહુના આગ્રહથી મુક્તાનંદ સ્વામી 2 દિવસ રોકાયા અને મહારાજના સર્વોપરી સ્વરૂપ નિષ્ઠાની વાતો કરી સૌને સંતોષ પમાડ્યા. પછી સ્વામી ત્યાંથી ચાલ્યા ત્યારે આનંદજી ભાઈ વળાવવા આવ્યા. તે તેમને સ્વામીને વાત કરી કે ગોવર્ધનભાઈએ 4000નો માલ લાવીને વેપાર કર્યો. તેમાં ગમે તે માણસ માલ લઈ જાય તે બધું હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ આવું નામું માંડ્યું છે. આથી તેમના સંબંધીઓ વગેરે ઉપાધિ કરે છે, પણ તેઓ કોઈનું કાની માનતા નથી. આ વાત મુક્તાનંદ સ્વામીએ માણાવદર માંગ મહારાજ હતા ત્યાં આવીને કરી અને કહ્યું કે મહારાજ, ગોવર્ધનભાઈએ બધો વ્યવહાર બગાડી નાખ્યો છે. હમણાં 4000નો વેપાર કર્યો તે બધામાં હસ્તે સ્વામિનારાયણ આવું નામું લખીને ઉધાર માલ આપ્યો છે, તો નામઠામ વિના માલના પૈસા કોની પાસે માગશે? મહારાજ કહે, સ્વામી, એ તો બહુ ખોટું થયું. ગોવર્ધનભાઈએ વ્યવહારની ચિંતા તજી દીધી ને બધું અમારે માથે નાખ્યું. તે અમારે હવે તેની ચિંતા કરવી પડશે નહીં. એમને તો માટી, પથ્થર ને સોનું એ સમાન થઈ ગયું છે. ફક્ત અમારી આજ્ઞાથી જ બધો સંસારનો વ્યવહાર કરે છે. આ પ્રમાણે વાત સાંભળી મુક્તાનંદ સ્વામી મહારાજનો અભિપ્રાય સમજીને ગોવર્ધનભાઈનો વિશેષ મહિમા સમજ્યા. એક વખત વડતાલના સમયા ઉપર ગોવર્ધનભાઈ શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. ત્યાં કોઈક સત્સંગી શ્રીજી મહારાજની પૂજા કરવા માટે ચંદનનો ડબ્બો ભરીને સભામાં લાવ્યા ને મહારાજને કહ્યું કે મહારાજ, તમારી પૂજા કરવા માટે ચંદન લાવ્યો છું. પછી મહારાજ કહે, એ ગોવર્ધન, આ ચંદનના ડબ્બામાં પગ બોળ. એટલે ગોવર્ધનભાઈએ ઊભા થઈ ડબ્બામાં પગ બોલ્યો. એટલે કાઠી બોલ્યા, જે ભણે ગોવર્ધન ગાંડા, આ તે મહારાજને પૂજા કરવાનું ચંદન બગાડ્યું. ત્યારે મહારાજ કહે, જે એને ભગવાનની મૂર્તિ વિના બીજું સર્વે સમાન થઈ ગયું છે. પછી મહારાજ કહે, ગોવર્ધન, આ ઢોલિયા ઉપર બેસ. એટલે એ તો મહારાજના ઢોલિયા ઉપર મહારાજની આડો વાંસો વાળીને બેઠો. એટલે કાઠી લોકો બોલ્યા, જે ભણે એ ગોવર્ધન, સમો બેસ, સમો. મહારાજને આડે થાય છે. ત્યારે મહારાજ કહે, એને કાની આડે જ નથી. એને બધું સદા સમૂં જ છે. પછી મહારાજ કહે, ગોવર્ધન સૂઈ જા. એટલે એ તો મહારાજના ઢોલિયા ઉપર સૂઈ ગયા. પછી મહારાજ કહે, આ ગોવર્ધનના પગ સૌ દાબો. ત્યારે સર્વે ગોવર્ધનભાઈના પગ દાબવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી પણ પગ દાબવા માંડ્યા. ત્યારે કાઠી ભક્તો કહે, ભણે ગોવર્ધન ગાંડા, આ મુક્તાનંદ સ્વામી તારા પગ દાબે છે. ત્યારે મહારાજ કહે, એને ક્યાં ખબર છે? એ તો એક અમારી મૂર્તિને જ દેખે છે. મૂર્તિ વિના કાની એને બીજું ભાસતું જ નથી. આ ગોવર્ધનને તો સાકર ને મીઠું બંને સરખા છે. ત્યારે કેટલાકને મનમાં સંશય થયો કે કની સાકર ને મીઠું એ બે સરખું થતું હશે. એ તો વાત થાય, આ ઘડીએ ખવડાવીએ તો ખબર પડે.
મહારાજ અંતર્યામીપણે આ વાત જાણીને સર્વના સંશય દૂર કરવા માટે તથા સાચા ભક્તોનો ખરો પરિચય થાય એ હેતુથી તુર્ત જ વડાગરું મીઠું ને સાકર મંગાવ્યા ને 2 થાળીમાં જુદાં જુદાં રાખી ગોવર્ધનભાઈ આગળ મૂક્યા. પછી મહારાજે કહ્યું, ગોવર્ધન આ ખા. ત્યારે તેઓ ખાવા માંડ્યા. તે 1 મુઠ્ઠી સાકરની થાળી માંગથી લે ને 1 મુઠ્ઠી મીઠાની થાળી માંગથી લે. એમ મીઠું અને સાકર એ બંને એક સાથે જ ખાઈ ગયા. પછી મહારાજ બોલ્યા કે જુઓ, આ ગોવર્ધનને સાકર ને મીઠું 2 સરખા થઈ ગયા છે ને. આ રીતે ગોવર્ધનભાઈની અલૌકિક સ્થિતિ જોઈને સૌ આશ્ચર્ય પામ્યા. એક દિવસ વડતાલમાં પ્રાતઃકાળે ગોમતીજીને કાંઠે મહારાજ સભા કરીને વિરાજમાન હતા. એ વખતે ખંભાતના એક સત્સંગી સૂતર ફેણીની માટલી મહારાજ આગળ લાવ્યા અને સાફ કરેલી થાળીમાં તે સૂતર ફેણી કાઢીને કહ્યું કે મહારાજ, આ સૂતર ફેણી જમો. પછી મહારાજ બોલ્યા, જે આજ તો ગોવર્ધન જમાડે તો એને હાથે જમીએ. એ વખતે ગોવર્ધનભાઈ નહાવા જવાની તૈયારી કરતા હતા. તે દાંતણ એક બાજુ મૂકી કોગળા કરી હાથ પગ ધોઈને પોતે જમવા બેસી ગયા. જમતા જમતા થાળી ખાલી થાય ત્યારે પૂછતા જાય, જે મહારાજ, સૂતર ફેણી જમશો? ત્યારે મહારાજ કહે, તમારી ઈચ્છા. આમ વારંવાર ગોવર્ધનભાઈ માટલી માંગથી સૂતર ફેણી કાઢીને પોતે જમતા જાયને મહારાજને પૂછતા જાય. ત્યારે મહારાજ કહે, જે ગોવર્ધન તું જમને. ત્યારે ગોવર્ધન કહે, મહારાજ, મેં તો હજી દાંતણ કર્યું નથી. દાંતણ, સ્નાન, પૂજાપાઠ કરીશ ત્યારે જમીશ. એમ કહીને જમવા માંડ્યા. તે 10 શેર સૂતર ફેણી જમી ગયા ને પછી ચડું કરી પાણી પીને દાંતણ કરવા બેઠા. મહારાજ ખાળ જમવા પધાર્યા ત્યારે બોલ્યા, જે આજ તો ગોવર્ધનને હાથે સૂતર ફેણી બહુ જમ્યા છીએ, તે અમને ભૂખ નથી. અને ગોવર્ધનભાઈ તો બ્રહ્મચારીને ચોકે જઈને સારી પેઠે જમ્યા અને સાંજ માટે પણ લાડુ માંગી લીધા. આ રીતે આવા ભક્ત અને ભગવાનને એકતા થઈ જાય છે. જેમ દુર્વાસા ઋષિ બધી ગોપીઓના થાળ વિશ્વાત્મા પ્રભુની સાથે એકાત્મ ભાવથી જમી ગયા હતા, તેમ અહીં તર્કમાં ન આવી શકે છતાં 100% સત્યને અલૌકિક સ્થિતિ જે પ્રભુના ભક્તોની હોય છે તથા એમનો જે પ્રભુ સાથે અતિગાઢ સ્નેહ સંબંધ હોય છે, તે શ્રીજી મહારાજે ગોવર્ધનભાઈ દ્વારા સૌને જણાવ્યો. આમ આપને શ્રી હરિના પૌઢ પ્રતાપની વાતો સાંભળી. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.